નમસ્કાર કેટીવી ન્યૂઝ સાથે હું છું કિરણ। નજર કરીએ મહત્વના સમાચાર પર તો રાજ્યમાં જુનિયર તબીબોની હડતાલ સમાપ્ત થઈ છે। 2 દિવસથી ચાલી રહેલી તબીબી હડતાલનો અંત આવ્યો। સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક બાદ નિર્ણય કરાયો। આંદોલનકારી તબીબોની મોડી સાંજે બેઠક યોજાઈ હતી। આજથી તમામ સેવાઓ પૂર્વવત કરવામાં આવી છે। મહત્વનું છે કે સીએમ સાથે બેઠક બાદ તબીબોએ હડતાલ સમેટી લીધી છે। રાજ્યના જુનિયર તબીબોની હડતાલ સમાપ્ત થઈ છે। 2 દિવસથી ચાલી રહેલી તબીબી હડતાલના અંત સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કર્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે। આંદોલનકારી તબીબોની મોડી સાંજે બેઠક યોજાઈ હતી, ત્યારે આજથી તમામ સેવાઓ પૂર્વવત કરવામાં આવી છે। મહત્વનું છે કે 2 દિવસથી તબીબો હડતાલ પર હતા। તેમની માંગણી ન સંતોષાય તો તેઓએ ઇમરજન્સી સેવા પણ બંધ કરી દીધી હતી, જેના કારણે દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા હતા। રાજ્યમાં જુનિયર તબીબો હડતાલ સમાપ્ત થઈ ગઈ છે। સીએમએ 2 દિવસ ચાલી રહેલી તબીબી હડતાલનો અંત લાવ્યો છે અને બેઠક બાદ નિર્ણય કરાયો છે। આંદોલનકારી તબીબોની મોડી સાંજે બેઠક પણ યોજાઈ હતી, ત્યારે તમામ સેવાઓ પૂર્વવત કરવામાં આવી છે। આજથી તમામ સેવાઓ ચાલુ કરી દેવામાં આવી છે। હવે દર્દીઓને હાલાકી ભોગવી શકાશે નહીં। આ મુદ્દે વધુ વિગત આપવા માટે જયેશ પ્રજાપતિ ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। જયેશ, 2 દિવસથી ચાલતી હડતાલનો આખરે અંત આવ્યો, શું બાહેંધરી આપવામાં આવી છે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા? વાત કરવામાં આવે તો જે રીતે વાત કરવામાં આવે કે હડતાલ ચાલી હતી, હડતાલને કારણે જે રેસિડેન્ટ ડોક્ટર હતા તેમના સ્ટાઇપેન્ડ અને હડતાલ પર ઉઠ્યા હતા। લગભગ 2 દિવસથી જે હડતાલ છે તે હડતાલ ચાલતી હતી અને હડતાલને ઓપીડીમાં પણ અસર થવા પામી હતી। સુરતમાં પણ ડોક્ટરો દ્વારા આ સમર્થન આપીને હડતાલ ચાલુ કરવાના હતા, પરંતુ ક્યાંક સરકાર પણ આ મુદ્દે ગંભીર હોય તેવું લાગતું હતું। કેમ કે વાત કરવા જઈએ તો જે મેડિકલના જે ડાયરેક્ટર છે, જે ટીમ છે, તેમના દ્વારા પણ અને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા જ્યાં લોકો હડતાલ પર બેઠા હતા તેમને નોટિસ પાઠવવામાં આવી હતી અને આવી 3 નોટિસ તે લોકો પાઠવવાના હતા। 3 નોટિસ પાઠવ્યા પછી તેઓ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવવાના હતા, પરંતુ જોવા જઈએ તો જે હડતાલ પર જે ડોક્ટરો બેઠા હતા તેઓ પણ નંબરનું નામ નતા લેતા અને જે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે તેમની બેઠક કરવામાં આવી। બેઠકમાં તેઓએ તેમની માંગનો સ્વીકાર માટે આશ્વાસન આપવામાં આવ્યું છે। આ આશ્વાસન આપતા જે ડોક્ટરો છે તેમને હડતાલ તે સમેટી લીધી છે અને જે રેગ્યુલરલી તેમનું કામ છે તે કામ પ્રમાણે એ વાતથી કામે લાગી જવાના છે। જય, સમગ્ર વિગત બદલ આભાર। તો હાલ તબીબો દ્વારા જે હડતાલ કરવામાં આવી હતી તેઓની જે માંગ હતી તેઓ માંગને અત્યારે હાલ સીએમ દ્વારા વાત કરવામાં આવી છે, સ્વીકારવામાં આવી છે અને બાહેંધરી પણ આપવામાં આવી છે। ત્યારે હવે જે હડતાલ હતી તે સમેટાયા બાદ પૂર્વવત કરવામાં આવ્યા છે તમામ કામો, ત્યારે 2 દિવસની હડતાલનો અંત આવ્યો છે। આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે જુનિયર ડોક્ટર એસોસિએશનના આગેવાનો, સિવિલ હોસ્પિટલના પદાધિકારીઓ, ડોક્ટર મહેશભાઈ પટેલ એનએમસીના સભ્ય અને મહેશભાઈ સોબરની બેઠક યોજાઈ અને આ બેઠકમાં આપણા મુખ્યમંત્રી સાહેબે રેસિડેન્ટ ડોક્ટર્સની માંગણીઓને સાંભળી અને એમને એક સકારાત્મક આશ્વાસન આપ્યું અને એમને જણાવ્યું કે આ રોગચાળાની પરિસ્થિતિમાં આપ લોકો તુરંત જ કામ પર લાગી જાઓ, જેને રેસિડેન્ટ ડોક્ટરે સ્વીકારી અને હડતાલનો અંત કરી અને અત્યારની જ ઘડીએ પાછા કામ પર ફરવાનો નિર્ણય લીધો છે। અમે જુનિયર ડોક્ટર એસોસિએશનના પ્રતિનિધિઓ આજ રોજ તારીખ 3/9/2024 રોજ સિવિલ હોસ્પિટલના સિનિયર ડોક્ટર, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી, ડીન મેડમ ડોક્ટર હંસા ગોસ્વામી, પીજી ડાયરેક્ટર મેડમ ડોક્ટર મીનાક્ષી પરીખ, ડોક્ટર મહેશ પટેલ સર એનએમસી મેમ્બર તથા મહેશ સોબર સરની મધ્યસ્થીમાં આજ રોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સર શ્રી સાથે મુલાકાત કર્યા બાદ તેમને અમારી માગણીઓ ખુલ્લા દિલથી સાંભળી અને એ ઉપર યોગ્ય વલણ, હકારાત્મક વલણ અપનાવશે તેવી ખાતરી આપવામાં આવી છે। તેથી અમે રેસિડેન્ટ ડોક્ટરો પોતાની ફરજ ઉપર પાછા જવા માટે તૈયાર છીએ। આપણા મુખ્ય